ધોરણ 11 વિષય એકાઉન્ટ પ્રકરણ 3 જોગવાઈઓને અનામતો. જોગવાઈઓની અનામતો એટલે જ્યારે ધંધાકીય વ્યવહારો અને હિસાબી ચોપડે મળતી વખતે કેટલાક સિદ્ધાંતો, પ્રણાલિકાઓ અને હિસાબી ખ્યાલોને ધ્યાનમાં રાખીને હિસાબી ચોપડા તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને પેઢીનું સાતત્ય જળવાઈ રહે છે. કેટલાક ધારાધોરણો અનુસાર હિસાબો લખવા પણ જરૂરી છે. અહીં આગળ એવું અનુમાન કરવામાં આવે છે કે પેઢીનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકી રહેશે, એટલે કે પેઢી ટૂંક સમયમાં બંધ થશે નહીં. એવું ધ્યાનમાં રાખીને પેઢીનું સાતત્ય જળવાઈ રહે એટલા માટે આ હિસાબી ધોરણો, સિદ્ધાંતો, પ્રણાલિકાઓ, ખ્યાલો એને ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને આ પેઢીની નાણાકીય સ્થિતિ મજબૂત બને તે માટે પણ કેટલીક જોગવાઈઓ અને અનામતોનું પાલન કરવું જરૂરી છે. કારણ જો પેઢીની નાણાકીય સ્થિતિ મજબૂત કરવી હોય તો પેઢીને આ સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ પર કાર્ય કરવું જરૂરી છે. અને આ નાણાકીય સ્થિરતા લાવવા માટે જ અનામતોની અને જોગવાઈઓની જરૂરી છે. આમ જોવા જઈએ તો પેઢીની અંદર ઘણી બધી મુશ્કેલીઓ ભવિષ્યની અંદર નાજુક પરિસ્થિતિ આવવાની શક્યતા રહી છે. ભવિષ્યમાં અને આને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવનાર વિપરીત સમયની અંદર પેઢી વિકાસ કરી શકે એ હેતુ સિદ્ધ કરવા માટે આપણે દૂરદર્શિતાનો સિદ્ધાંત, ડહાપણ યોગ્યનો સિદ્ધાંત એ અનુસાર સંભવિત નુકસાન સામે અગાઉથી જ ધંધામાંથી અમુક આવક જુદી રાખીને એ દૂરદર્શિતા અને ડહાપણ યોગ્યતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને દરેક વર્ષે નફામાંથી કે આવકમાંથી અમુક રકમ જુદી રાખવાની જોગવાઈ કરવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં આવનાર સંભવિત નુકસાન માટે અગાઉથી એને પહોંચી વળાય છે. એટલે આ અનામત અને જોગવાઈ એ ધંધાની લાંબા ગાળાની
નાણાકીય સદ્ધરતા વધારે છે. ધંધામાં થનારા આકસ્મિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડે છે. અને એટલા જ માટે આ જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે. એટલે આપણે કહી શકીએ કે દર વર્ષે નફામાંથી કે આવકમાંથી જે અલગ રકમ રાખવામાં આવે તેને આપણે જોગવાઈ તરીકે ઓળખીએ છીએ. તો અહીં જોગવાઈ એટલે ખ્યાલ આવ્યો આપણે કે ભવિષ્યની અંદર આપણે ઓળખી શકીએ છીએ આપણે પણ જેની સામે કોઈ ચોક્કસ રકમ નક્કી ન કરી શકાય, એટલે કે સંભવિત જવાબદારીઓ સામે આ જવાબદારીઓને અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલ રકમ. એના લક્ષણો જોઈએ. જોગવાઈના લક્ષણો જોઈએ આપણે. ચોક્કસ હેતુ માટે ફાળવેલ કરવું. જોગવાઈ એટલે કે નફામાંથી ચોક્કસ હેતુ માટે ફાળવેલી રકમ કે યંત્ર માટે, મશીનરી માટે, એટલે કે જ્યારે ધંધામાં નવી મશીનરી લેવામાં આવે તે માટે આ રકમ ઉપયોગમાં લેવામાં આવશે. અહીંયા આગળ ધંધામાં સંભવિત એટલે કે થવાની શક્યતા રહેલી છે. એટલા માટે આ સંભવિત જે ખર્ચ થવાનો છે કે નુકસાન થવાનું છે એના માટે નફામાંથી અલગ ફાળવેલ રકમ છે. આ જોગવાઈ નફામાંથી જે અલગ રકમ કાઢવામાં આવે છે નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ. એટલે કે આ જોગવાઈઓનો આવકમાંથી નફામાંથી અલગ રાખવામાં આવેલ રકમ છે. ચોક્કસ હેતુ માટે હોય છે. સંભવિત ખર્ચને કે નુકસાનને પહોંચી વળવા માટે અને નફા નુકસાન
ખાતામાંથી આ રકમ ફાળવવામાં આવે છે. એટલે કે જોગવાઈ એ સંભવિત ખર્ચ કે નુકસાન માટે જવાબદારી ઊભી કરવામાં આવે છે. અને તે ખાસ મહત્વની વસ્તુ એ છે કે જે તે વસ્તુની ઉપજમાંથી જ આ ફાળવવામાં આવે છે. એટલે કે ચાલુ નાણાકીય વર્ષમાંથી જ આની રકમ અલગ ફાળવવામાં આવે છે. એનું કારણ કે વર્ષ દરમિયાન થતા વ્યવહારની અસર ધંધાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર ન થાય તે માટે જોગવાઈ જરૂરી છે. વર્ષ દરમિયાન જે વ્યવહારો થતા હોય છે અને એ વ્યવહારોને કારણે ભવિષ્યના નાણાકીય દેખાવ એટલે કે આવનારા વર્ષોની અંદર અત્યારે જે વ્યવહારો થાય તે વ્યવહારોને કારણે અગાઉના વર્ષોમાં નફામાં અસર ન થાય એટલા માટે આ જોગવાઈ રાખવામાં આવી છે. અને કેટલીક વખત ભવિષ્યની અંદર એક નિશ્ચિત જોગવાઈ એટલે કે મશીનરી ઊભી કરવા માટે, કારણ કે મશીનરીનું આયુષ્ય અમુક સમય પૂરતું હોય છે અને તે સમય પૂરો થાય તે મશીનરી નકામી થતી હોય છે. તો ભવિષ્યની અંદર એ મશીનરી ખરીદવા માટે દર વર્ષે નફામાંથી રકમ સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે, જેથી કોઈ એક વર્ષ ઉપર તેનો બોજ પડે નહીં. તેટલા માટે દર વર્ષે નફામાંથી રકમ ફાળવી દેવામાં આવે છે. ત્યારબાદ ધંધામાં પેઢીનું સાતત્ય જળવાઈ રહે એટલે કે દૂરદર્શિતા અને ડહાપણ યોગ્યતાના સિદ્ધાંત મુજબ જો કોઈ એક વર્ષે પેઢીમાંથી નફામાંની રકમમાંથી અમુક રકમ અલગ કરીએ અને મશીનરી ખરીદો એ જ વર્ષે નુકસાન દેખાવાની શક્યતા રહે. એટલે આવું ન થાય એટલા માટે દૂરંદેશી દૂરનું વિચાર દર વર્ષે નફામાંથી રકમ અલગ તારવવામાં આવે છે. અને ખાસ વર્ષો દરમિયાન મિલકતનો વપરાશ થવાથી મિલકતોના મૂલ્યમાં ઘટાડો થાય છે. દર વર્ષે મિલકત વાપરવામાં આવે તેના કારણે તેના મૂલ્યમાં ઘટાડો થાય છે અને ભવિષ્યમાં આ ધંધાની મૂડી ધોવાઈ જવાનું જોખમ ઊભું થાય છે. અને જે જોગવાઈ કરવાથી અટકાવી શકાય છે.
એટલે કે મિલકત ખરીદવાથી કોઈ યંત્ર મશીનરી ખરીદવાની હોય તો એ મૂડીમાંથી ન ખરીદવી પડે અને મૂડી ઘટી ન જાય તેટલા માટે દર વર્ષે નફામાંથી કે આવકમાંથી આ રકમો અલગ તારવવામાં આવે છે કે કોઈ એક વર્ષ દરમિયાન મૂડીમાં ઘટાડો ન દેખાય તેના માટે ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે મિલકતના ઘટાડા સામે તેમજ કોઈ કાયમી મિલકતો હોય એ કાયમી મિલકતનું ઉપયોગી આયુષ્ય પૂરું થાય તો નવી મિલકત ખરીદવા માટે ભવિષ્યમાં જરૂર પડતા ભંડોળ માટે અને મિલકતના વપરાશના વર્ષો દરમિયાન દર વર્ષે નફામાંથી રકમ અલગ મૂકવામાં આવે છે જેથી કરીને નવી મિલકત ખરીદતી વખતે ભંડોળની વ્યવસ્થા ન કરવી પડે અને ભંડોળની વ્યવસ્થા ઊભી થઈ જાય એટલે મિલકતની ખરીદી કરતી વખતે તેની સરળતાથી ખરીદી કરી શકાય તે માટે આ જોગવાઈનું પાલન કરવામાં આવે છે. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ. એટલે કે આ જોગવાઈનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને પેઢીનું સાતત્ય જળવાઈ રહે, પેઢી લાંબા સમય સુધી ચાલુ રહેવાની છે તેવું ધ્યાનમાં રાખીને દર વર્ષે નફામાંથી આ રકમ અલગ રાખવામાં આવે છે. જોઈ લો ત્યારે બરોબર વિદ્યાર્થીઓ. એટલે ખાસ જોગવાઈ કોને કહેવાય આજે આપણે આટલું જ રાખીએ છીએ. બરોબર. આજનું તમારું હોમવર્ક છે જોગવાઈનો અર્થ તૈયાર કરવો, લખો, લક્ષણો લખવા અને તૈયાર કરવા. તો આજે આટલું. એટલે આજનું તમારું હોમવર્ક છે જોગવાઈનો અર્થ લખી, લક્ષણો લખી અને તૈયાર કરવા.